બાબરાના ગમાપીપળિયા ગામમાં ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરીની આગેવાની દ્વારા કિસાન સંમેલન યોજવામાં આવેલ। વરસાદના માહોલમાં પણ બહોળી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી તેમજ ભારતીય કિસાન સંઘના આમંત્રણને માન આપી આત્મા પ્રોજેક્ટમાંથી આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર રોહિતભાઈ પટેલ પધારેલા। તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે સરસ માહિતી આપી। प्राकृतिक खेती की शुरुआत खेडूतोने 1 થી 5 वीघा सुधी पण करी शके छे। तेमां शाकभाजी बागायती खेती के सींगना वावेतरमां सारी सफलता मळे छे। तेमां खेतीनो खर्चो घटे छे अने दवा अने रासायनिक खातर वगर उत्पादन मळता वधारे मीठासवाळुं उत्पादन मळे छे। तेमज तेमणे जणाव्युं के प्राकृतिक खेतीमां बीजामृत जीवामृत वगैरे केम बनाववा केवी रीते उपयोग करवो बधी ज माहिती आपी। गमे त्यारे माहिती सहकार जोईए तो फोन करी माहिती लई शको छो। तेमज गमापीपळियामां प्राकृतिक खेती करता शिवाभाई रमेशभाई पासेथी माहिती मेळवी तेमने राहबर बनावी शको छो। भारतीय किसान संघ बाबरा तालुका प्रमुखे जणाव्युं के भविष्यमां केन्सर हार्ट एटेकना प्रमाण खूब ज प्रमाणमां वधतुं जाय छे अने गुजरात पण क्रममां आगळ वधतुं जाय छे। तेमांथी बचवा माटे तंदुरस्त खेती एटले के प्राकृतिक खेती तरफ આપણે આગળ વધવું જ પડશે તો તંદુરસ્ત ભારત બની શકશે। કિસાન જગતનો તાત પિતા છે। કિસાનોનો ધંધો એક જ એવો છે કે જે કુદરત આધીન છે, પણ સરકાર પ્રાકૃતિક ખેતીની લેબોરેટરી કરી સારા અને પૂરતા ભાવે ખરીદી કરે તો ખેડૂત ખેતી ઉપર નિર્ભર રહી શકશે। તેમજ ભવિષ્યમાં ખેતીને તેમજ માનવ જીવનને તેમજ પશુ પક્ષીને જીવંત અને ધબકતું રાખવું હશે તો દરેક મનુષ્યએ દર વર્ષે તેમની વર્ષગાંઠે વૃક્ષ ઉછેર તો જ પૃથ્વી ઉપર ઓક્સિજન અને ગરમીનું સંતુલન રહી શકશે। નહીંતર આ વર્ષે ગરમીનું પ્રમાણ 45 થી 47 ડિગ્રી તાપમાન હતું। વૃક્ષો નહીં ઉછેરીએ તો ભવિષ્યમાં ગરમીને કારણે હીટવેવ વધશે અને ગરમીને કારણે પશુ પક્ષી માનવ સમાજની જાનહાનિ થતી અટકાવવા ખાસ વાડીએ ખેતર તેમજ જાહેર જગ્યાઓ પર વૃક્ષો ઉછેરવા અનુરોધ કર્યો। તેમજ ગમાપીપળિયા ભારતીય કિસાન સંઘમાં વધુમાં વધુ સભ્ય નોંધણીમાં જોડાય તેવું જણાવ્યું। તેમજ બેઠકમાં ગમાપીપળિયા કિસાન સંઘ પ્રમુખ વિનુભાઈ પાનશેરિયા, શંભુભાઈ પટોળિયા, મહેશભાઈ ચાવડા, જીવકુભાઈ બાખલકિયા અને ગ્રામ કમિટી તેમજ ગામમાંથી ઘણા ખેડૂતો વરસાદી માહોલમાં હાજરી આપી હતી। રિપોર્ટર ભાનુભાઈ પાનશેરિયા, ગમાપીપળિયા। મારું નામ છે રોહિતભાઈ પટેલ। એટીએમ તરીકે બાબરા તાલુકામાં ફરજ બજાવું છું। આજ રોજ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગમાપીપળિયા ગામની અંદર જે ક્લસ્ટર બેઝ તાલીમનું આયોજન છે તેમાં ગમાપીપળિયા ગામની અંદર ક્લસ્ટર બેઝ તાલીમનું આયોજન કરેલું। તેમાં ગામના ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેલા। જેમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા જે પ્રાકૃતિક કૃષિ વિશેની માહિતી અને માર્ગદર્શન ખેડૂતોને આપવામાં આવ્યું। જેમાં બાબરા તાલુકાના કિસાન સંઘના પ્રમુખ ભાનુભાઈ પાનશેરિયા અને વિનુભાઈ પાનશેરિયા બંને ઉપસ્થિત રહ્યા અને તમામ ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા, જેમને ક્લસ્ટર બેઝ તાલીમની અંદર પ્રાકૃતિક ખેતીની જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, મિક્સ પાક પદ્ધતિ, વાપસા આ તમામ આયોજનનું માર્ગદર્શન એ આજની મિટિંગમાં આપવામાં આવ્યું।